વંથલી ખાતે પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ વખત સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ કારકિર્દી સેમિનાર યોજાયો હતો। સમગ્ર વાત તો વંથલીના સખર ભવન ખાતે સોરઠ પંથકની જાણીતી સેવાભાવી સંસ્થા પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ વખત સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ તેમજ કારકિર્દી સેમિનારનું ભવ્ય આયોજન 7 અસાબા પીરના ખાદિમ અબુ સાબાપુ સોહરવર્દીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પીર તકરીર સાહેબરે શરીત્ર મૌલાના રઉફ ફિરાઝી સાહેબે કર્યું હતું। કાર્યક્રમ પૂર્વે ઇસ્માઇલ માસના પ્રથમ માસની શરૂઆત મોહરમ માસથી થતી હોય છે। મોહરમ માસ બલિદાન અને ત્યાગનો સંદેશો આપતો હોય છે। અસત્ય સામે સત્યના વિજયનો મહિમા આપતો મહિનો છે। ઇમામી હુસેન અને શહીદે કરબલાની યાદ અપાવે છે અને ઇમામ હુસેન સહિત 72 શહીદે કરબલાને અકીદ પેશ કરી કાર્યક્રમની શરૂઆત કરી છે। ત્યારબાદ ધોરણ 1 થી 12ના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સમાજ શ્રેષ્ઠીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરી સ્કૂલ બેગ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ।